નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટમાં। તો મિત્રો, હવે ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતોની નજર આકાશ પર છે, કારણ કે હવે સમય આવી ગયો છે ચોમાસાના સૌથી મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવતા રોહિણી નક્ષત્રનો। મિત્રો, આપણા વડવાઓ કહેતા આવ્યા છે કે જો રોહિણી બોલે તો આખું વર્ષ બોલે, અને જો રોહિણી મૌન રહે તો ખેડૂતનું મન પણ ચિંતામાં ડૂબી જાય। કારણ કે આ એક એવું નક્ષત્ર છે જેના આધારે ગામડાના લોકો, ખેડૂત મિત્રો અને જૂના હવામાન જાણકારો આખા ચોમાસાનો અંદાજ લગાવતા આવ્યા છે। આજના આધુનિક સમયમાં સેટેલાઇટ, રડાર અને હવામાન વિભાગની આગાહીઓ આવે છે, પરંતુ આજે પણ ગુજરાતના હજારો ખેડૂતો રોહિણી નક્ષત્રને ખૂબ જ ગંભીરતાથી જોતા હોય છે, કારણ કે વર્ષોનો અનુભવ, પ્રકૃતિનો સંકેત અને કૃષિ સાથે જોડાયેલી લોકવાયકાઓમાં એક અલગ જ શક્તિ રહેલી છે। મિત્રો, આ વર્ષે રોહિણી નક્ષત્ર 25 મે 2026થી શરૂ થઈ રહ્યું છે અને 8 જૂન 2026 સુધી રહેશે। આ સમયગાળો ખેડૂતો માટે અત્યંત અગત્યનો માનવામાં આવે છે, કારણ કે આ દિવસો દરમિયાન પડતો તાપ, બફારો, પવન અને છૂટાછવાયા વરસાદ આખા ચોમાસાની દિશા નક્કી કરતો હોવાનું માનવામાં આવે છે। મિત્રો, ઘણી વખત આપણે સાંભળ્યું છે કે રોહિણી તપ્યા વિના ન વરસે। આ એક સામાન્ય કહેવત નથી, પરંતુ વર્ષો જૂનો અનુભવ છે। એટલે રોહિણી નક્ષત્ર દરમિયાન જો સારો તાપ પડે, ગરમી વધુ રહે અને વચ્ચે વચ્ચે સ્થાનિક વરસાદ કે છાંટા પડે તો તે ચોમાસા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। પરંતુ જો આખું વર્ષ નક્ષત્ર કોરું જાય અથવા સતત વરસાદી વાતાવરણ રહે તો ખેડૂતો ચિંતામાં મુકાઈ જાય છે, કારણ કે આ બંને સ્થિતિ ચોમાસાને અસર કરતી હોવાનું જૂના લોકો માનતા આવ્યા છે। મિત્રો, ખાસ વાત એ છે કે રોહિણી નક્ષત્ર માત્ર ગરમી કે વરસાદ વિશે જ નથી કહેતો, પરંતુ વાવણી ક્યારે થશે, ચોમાસું વહેલું આવશે કે મોડું આવશે, વરસાદ સતત પડશે કે પછી લાંબા બ્રેક આવશે, તેવા અનેક સંકેતો આ નક્ષત્ર દ્વારા આપવામાં આવે છે। હવે મિત્રો, વાત કરીએ રોહિણી નક્ષત્રના 4 પાયા વિશે। તો આપણા ગામડાઓમાં એક ખૂબ જ જાણીતી કહેવત છે કે પહેલે પાયે જળ હળે, બીજે 72 ખાય, ત્રીજે પાયે તૃણ હળે અને ચોથે જળ રેલાય। હવે આ કહેવતનો સાચો અર્થ શું છે તે સમજવો ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘણા લોકો માત્ર સાંભળે છે પરંતુ તેની પાછળનો અર્થ સમજતા નથી। મિત્રો, રોહિણી નક્ષત્રને 4 ભાગમાં વહેંચવામાં આવે છે અને દરેક ભાગમાં પડતો વરસાદ કંઈક અલગ પ્રકારના સંકેતો આપે છે। જો પહેલા પાયામાં વરસાદ પડે તો તેને ખૂબ શુભ માનવામાં આવતો નથી, કારણ કે કહેવત પ્રમાણે પહેલે પાયે જળ હલે, એટલે વરસાદ અનિયમિત રહે, ખેંચ પડે અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે। જૂના સમયમાં ખેડૂતો બળદથી ખેતી કરતા હતા। જો શરૂઆતમાં વરસાદ પડી જાય અને પછી લાંબો વિરામ આવી જાય તો જમીન ફરી કઠોર બની જાય અને ખેડૂતને ફરી રાપટા આપવાની જરૂર પડે, એટલે આ સ્થિતિને ખેડૂતો માટે મુશ્કેલ માનવામાં આવતી હતી। હવે મિત્રો, બીજા પાયાની વાત કરીએ તો કહેવત છે બીજે 72 ખાય, એટલે કે જો બીજા પાયામાં વરસાદ પડે તો પછી લાંબો વરસાદી વિરામ આવે છે। અહીં 72નો અર્થ 72 દિવસ સીધો નથી, પરંતુ જૂના ગણિત પ્રમાણે દિવસ અને રાતને અલગ ગણીને લગભગ 36 દિવસ જેટલો લાંબો વિરામ માનવામાં આવે છે। એટલે કે એકવાર વરસાદ પડી જાય અને પછી લાંબા સમય સુધી વરસાદ ન પડે તો વાવણી કરનાર ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઊભી થાય છે, કારણ કે બીજ જમીનમાં સુકાઈ જાય, અંકુરણ અટકી જાય અને ફરી વાવણી કરવાની જરૂર પડે। એટલે ખેડૂતો રોહિણીના બીજા પાયાના વરસાદને લઈને હંમેશા સાવચેત રહેતા હોય છે। હવે મિત્રો, ત્રીજા પાયાની વાત કરીએ તો કહેવત છે ત્રીજે પાયે તૃણ હળે, એટલે કે વરસાદ ઓછો પડે, ઘાસચારો ઓછો થાય અને સામાન્ય પ્રકારનું વર્ષ રહે। ખેડૂતને પૂરતો વરસાદ મળતો નથી અને પશુઓ માટે પણ ઘાસચારાની સમસ્યા ઊભી થાય છે, એટલે ત્રીજા પાયામાં પણ ભારે વરસાદને ખૂબ શુભ માનવામાં આવતો નથી। પરંતુ હવે સૌથી મહત્વપૂર્ણ વાત કરીએ ચોથા પાયા વિશે। તો કહેવત છે કે ચોથે જળ રેલાય, એટલે કે જો ચોથા પાયામાં વરસાદ થાય તો ચોમાસું ખૂબ જ સારું જાય છે, અગાઉના પાયાના દોષ પણ ધોવાઈ જાય છે અને સમગ્ર ચોમાસા દરમિયાન સારા વરસાદના રાઉન્ડ જોવા મળે છે। એટલે ગામડાના લોકો ખાસ કરીને રોહિણી ઉતરતી વખતે આકાશને ખૂબ ધ્યાનથી જોતા હોય છે, કારણ કે આ સમયનો વરસાદ ખેડૂતો માટે આશાનું કિરણ માનવામાં આવે છે। મિત્રો, હવે વાત કરીએ
મિત્રો ઘણા વડવાઓ કહેતા આવ્યા છે કે જો રોહિણીના ચોથા પાયામાં વરસાદ થાય તો દરેક પખવાડિયામાં વરસાદ આવે છે, એટલે કે દર 15 દિવસમાં સારા વરસાદના રાઉન્ડ જોવા મળે છે. આવી સ્થિતિમાં જમીનમાં ભેજ જળવાઈ રહે છે, પાકનો વિકાસ સારો થાય છે અને ખેડૂતને ઉત્પાદન પણ સારું મળે છે. ખાસ કરીને કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ અને ધાન જેવા પાકો માટે નિયમિત વરસાદ ખૂબ જ જરૂરી હોય છે. એટલે ખેડૂતો રોહિણી નક્ષત્ર દરમિયાન પ્રકૃતિના દરેક બદલાવને ખૂબ ગંભીરતાથી નિહાળતા હોય છે. હવે મિત્રો વાત કરીએ નો તપાની. તો રોહિણી નક્ષત્રના પ્રથમ 9 દિવસને નો તપા કહેવામાં આવે છે. આ દિવસોમાં ભારે ગરમી પડવી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. જૂના લોકો કહે છે કે નો તપા જેટલા તપે તેટલું ચોમાસું સારું રહે, કારણ કે આ સમય દરમિયાન સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એવું હોય છે કે ગરમી વધુ અનુભવાય છે. ગુજરાત સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં આ દિવસોમાં તાપમાન ખૂબ વધી જાય છે. ભારે બફારો, ગરમ પવન અને અસહ્ય ઉકળાટ જોવા મળે છે. પરંતુ આ જ ગરમીને સારા ચોમાસાનો સંકેત માનવામાં આવે છે, કારણ કે વધુ ગરમી સમુદ્રમાંથી વધુ બાષ્પીભવન કરાવે છે અને આગળ જઈને વાદળોની રચનામાં મદદરૂપ બને છે. એટલે વૈજ્ઞાનિકો પણ સારી રીતે આ બાબતને સંપૂર્ણપણે નકારી શકાય તેમ કહેવાતી નથી. મિત્રો, ગામડાઓમાં આજે પણ લોકો કહે છે કે જો નો તપા દરમિયાન સતત વાદળછાયું વાતાવરણ રહે અને સારો તાપ ન પડે તો ચોમાસું નબળું રહેવાની શક્યતા વધી જાય છે. બીજી તરફ જો તીવ્ર ગરમી પડે અને વચ્ચે વચ્ચે સ્થાનિક છાંટા પડે તો ખેડૂતો ખુશ થઈ જાય છે, કારણ કે આ સ્થિતિને સંતુલિત પ્રકૃતિનો સંકેત માનવામાં આવે છે. એટલે જ કહેવાય છે કે રોહિણીમાં તડકો પણ જોઈએ અને વરસાદ પણ જોઈએ. માત્ર એક વસ્તુ વધુ થઈ જાય તો સંતુલન બગડી જાય છે. હવે મિત્રો વાત કરીએ રોહિણી નક્ષત્ર દરમિયાન પડતા સ્થાનિક વરસાદ વિશે. તો આ સમય દરમિયાન ઘણી વખત 1-2 ગામમાં જ વરસાદ પડે છે, જ્યારે આસપાસના ગામોમાં કોરું રહે છે. આવા વરસાદને લોકો કુંડાળાનો વરસાદ કહે છે, એટલે કે સીમિત વિસ્તારમાં જ વરસાદ પડે. ઘણા ખેડૂતો એવું પણ કહે છે કે જ્યાં રોહિણીમાં વરસાદ પડે ત્યાં આખું વર્ષ સારો વરસાદ રહે છે. ગામડાઓમાં તો લોકો લાપસીના આંધણ પણ મૂકે છે અને ખુશી વ્યક્ત કરે છે, કારણ કે તેઓને શુભ સંકેત માનવામાં આવે છે. મિત્રો, આ સમય દરમિયાન ઘણી વખત વંટોળિયા, મિની વાવાઝોડા, વીજળીના કડાકા ભડાકા અને ક્યાંક કરા પણ જોવા મળે છે, કારણ કે વાતાવરણ ખૂબ અસ્થિર હોય છે. દિવસ દરમિયાન ભારે ગરમી અને સાંજે અચાનક વાદળો ઘેરાઈ જવું એ સામાન્ય બાબત છે. ખાસ કરીને ગુજરાતના ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના ભાગોમાં આવા દ્રશ્યો વારંવાર જોવા મળે છે. ખેડૂતો માટે આ સમય ખૂબ જ અગત્યનો હોય છે, કારણ કે તેઓ વાવણીની તૈયારી શરૂ કરી દે છે. કોઈ ખેડૂત ટ્રેક્ટર તૈયાર કરે છે, કોઈ બીજ ખરીદે છે, તો કોઈ ખાતરની વ્યવસ્થા કરે છે. પરંતુ આખરી નિર્ણય વરસાદના સંકેતો પર જ આધારિત રહે છે. મિત્રો, આજે ભલે ટેકનોલોજી વધી ગઈ હોય, પરંતુ કુદરતના સંકેતોનું મહત્વ હજુ પણ ઓછું થયું નથી. કારણ કે ઘણી વખત હવામાન વિભાગની આગાહી બદલાઈ જાય, પરંતુ પ્રકૃતિના સંકેતો ખૂબ સચોટ નીવડે છે. ઘણા અનુભવી ખેડૂતો આકાશનો રંગ જોઈને, પવનની દિશા જોઈને અને ગરમીના સ્વભાવથી વરસાદનો અંદાજ લગાવી લે છે. ખાસ કરીને રોહિણી નક્ષત્ર દરમિયાન આ તમામ બાબતોનું ખૂબ મહત્વ હોય છે. મિત્રો, હવે પ્રશ્ન એ થાય છે કે આ વર્ષે રોહિણી નક્ષત્ર શું સંકેત આપી શકે છે? તો મિત્રો, હાલના વાતાવરણને જોતા ગુજરાતના ઘણા ભાગોમાં ગરમીનું પ્રમાણ હજુ પણ સારું જોવા મળી રહ્યું છે. બફારો પણ વધી રહ્યો છે અને ક્યાંક ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ રહી છે. એટલે ખેડૂતોમાં આશા જાગી રહી છે કે આ વર્ષે ચોમાસું સારું રહી શકે. પરંતુ મિત્રો, હજી આખું ચિત્ર સ્પષ્ટ થયું નથી. રોહિણીના ચારેય પાયા દરમિયાન વાતાવરણ કેવી સ્થિતિ લે છે તેના પર ઘણો આધાર રહેશે. ખાસ કરીને ચોથા પાયા દરમિયાન જો સારો વરસાદી માહોલ સર્જાય તો ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર બની શકે છે. મિત્રો, એક વાત ખાસ યાદ રાખવી કે આવી લોક વાયકાઓનો અનુભવ આધારિત છે. આ કોઈ સત્તાવાર હવામાનની આગાહી નથી, પરંતુ વર્ષો સુધીના કૃષિ અનુભવ અને કુદરતી અવલોકનો પરથી બનેલી માન્યતાઓ છે. છતાં પણ આ વાતને સંપૂર્ણ ખોટી કહી શકાય નહીં, કારણ કે આજે પણ અનેક વખત આ સંકેતો સાચા સાબિત થતા જોવા મળે છે. ખાસ કરીને
ગ્રામ્ય વિસ્તારોમાં લોકો આજે પણ આ કહેવતો પર વિશ્વાસ રાખે છે અને ખેતીના નિર્ણયો લેતી વખતે તેને ધ્યાનમાં લે છે. મિત્રો, હવે ખેડૂતો પાસેથી સૌથી મહત્વનું બાબત છે સાવચેતી અને યોગ્ય આયોજન. મિત્રો, હવે ખેડૂતો માટે સૌથી મહત્વની બાબત છે સાવચેતી અને યોગ્ય આયોજન. જો શરૂઆતમાં વરસાદ પડે તો તરત જ ઉતાવળમાં સંપૂર્ણ વાવણી ન કરી દેવી. થોડો સમય વાતાવરણનું નિરીક્ષણ કરવું જોઈએ, કારણ કે જો લાંબો વિરામ આવી જાય તો નુકસાન થઈ શકે છે. બીજી તરફ જો સતત સારા વરસાદના સંકેતો મળે તો સમયસર વાવણી કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. કૃષિ નિષ્ણાતો પણ ખેડૂતોને હંમેશા સલાહ આપે છે કે સ્થાનિક હવામાન, જમીનની ભેજ અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ. મિત્રો, આખરે એટલું જ કહી શકાય કે રોહિણી નક્ષત્ર માત્ર એક ખગોળીય ઘટના નથી, પરંતુ ગુજરાતના કૃષિ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમાં પ્રકૃતિનું વિજ્ઞાન પણ છુપાયેલું છે અને વડવાઓનો અનુભવ પણ છુપાયેલો છે. તેથી ખેડૂતો માટે આ સમય ખૂબ જ આશા અને ઉત્સુકતાનો સમય બની રહે છે. હવે જોવાનું રહેશે કે આ વર્ષે રોહિણી નક્ષત્ર શું સંકેતો આપે છે, ચોમાસાનું કેટલું મજબૂત રહે છે અને ખેડૂતો માટે કેટલું લાભદાયક સાબિત થાય છે. તો મિત્રો, તમે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારા વિસ્તારમાં રોહિણી નક્ષત્ર વિશે શું માન્યતાઓ છે. શું તમારા ગામમાં પણ વડવાઓ આવી કહેવતો કહે છે? શું તમે પણ માનો છો કે રોહિણી નક્ષત્ર ચોમાસાનો સચોટ અંદાજ આપે છે? આ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ ફરી એક નવી મહત્વપૂર્ણ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.